રમૈયા વસ્તાવયા રમૈયા વસ્તાવયા રમૈયા વસ્તાવયા રમૈયા વસ્તાવયા મેને દિલ તુझको દિયા મેને દિલ તુझको દિયા યા વસ્તાવયા. આ શું રીત છે ઘરમાં કામ કરવાની? ના ના બરાબર જ કરતો તો, ખાલી જરા ગીત ગાતા ગાતા તાનમાં આવી ગયો. જો ઘરમાં બધા કામ વ્યવસ્થિત કરવાના છે અને તાનમાં આવવાની જરૂર નથી. આ ટીવી ફૂટી જશે તો? ઓહ, નહીં ફૂટે. દરવાજો બંધ કરીને આવી જાઓ તો પછી ડરવાની ક્યાં વાત છે? મને તો એમ કે પાછળ પાછળ કોઈ આવતું હશે, સેટ હશે તો હું તો ડરી જ ગયો. વગરનો છે. મેને મારો અવાજ સાંભળતા હોય તો એ લોકો કાન દઈને સાંભળતા હોય તો ખબર પડે ને કે હું તને ખીજાવું છું. બરાબર છે. હસ વેરી સ્માર્ટ. હા, સારું કહેવાય, સારું કહેવાય. બિચારો એટલું કામ કરવું પડે છે નહીં? ઓ શું, આખો દિવસ ઘરના કામ કરી કરીને થાકી જાઉં છું. જો ખબર નથી પડતી કે શું કહું. કેવા ખાતર તો તું આ ઘરનો નોકર છે, પણ મને પ્રેમ કેવી રીતે થયો ને એ ન સમજાય. આ તારી બધી હરકતો. અરે આટલું સ્માર્ટ હોવાની ક્યાં જરૂર હતી? આટલું મસ્ત સિંગિંગ, આટલું મસ્ત લુક અને વાતો. માય ગોડ. મારી વાતમાં તો એમ જ હોય, ધડાકો. એટલે ગમી જ જાય ગમે એને. એકવાર બોલું ને એટલે બધાને એમ જ કહેવું પડે વાહ. હા, પણ એમાં એવું હતું ને કે નાનપણથી મને લાગતું જ હતું કે મારા સપનાની પરી અહીંયા જ આવશે. અને એવું જ થયું. આ ઘરમાં હું નાનપણથી કામ કરતો હતો અને પછી તું લગ્ન કરીને આવી. હા, તું આવીને ત્યારથી તો આ ઘરની અને મારી બંનેની રોનક બદલાઈ ગઈ છે. સાચી વાત છે તારી. તું પણ કઈ ઓછો નથી. પ્રેમમાં પાડી મને. હા, બોલ, હું કેવા ઘરની છોકરી, કેવા ઘરમાં સાસરે છું અને મને પ્રેમ થયો તો તારી સાથે. હા. જો હું શું કહું છું, હું આજે ફાધર્સ ડે છે ખબર છે ને? પપ્પા ગિફ્ટ આપશે. પપ્પા બધાને ગિફ્ટ આપે ને એમાં તને જે ગિફ્ટ આપે ને એ તારે મને આપવાનું છે. પગ પકડવા પડશે ને મોટા શેખના. પગ નથી પકડવાના, પગે લાગવાનું છે. પગ પકડવામાં અને પગે લાગવામાં ફરક હોય છે. હા, એટલે ઈ જ કરવું પડશે ને, પગે લાગીશું. ગિફ્ટ મને આપીશ ને? અરે મારી હરેક ગિફ્ટ તમારી. ઠીક છે, તો પછી હું એ ગિફ્ટની રાહ જોઈશ. અને જો જે સારી ગિફ્ટ હોય ને આપણે એ જ લઈ લેવાની. સમજાયું ને? સમજાઈ ગયું. તમે એની ચિંતા ન કરો. હા, ભલે નાના શેઠ છે ને એકના એક રહ્યા. સરખી રીતે કામ કરવાની ખબર નથી પડતી? આખા ઘરમાં બધું અમારે સંભાળવાનું હોય. ખરું? ચાલ જલ્દી કામ કર. હા હા, જલ્દી કરું છું. હા, તમે ખીજાવ નહીં. કોઈ હતું? લાગ્યું મને. અને જ્યારે એવું કંઈ લાગે ને ત્યારે આવું કરી દેવાનું. ચેતતા નર સદા સુખી. હા, તો આ નાના શેઠનું કંઈ ન ચાલતું. વધારે માન પાન બધું મને જ મળે છે. ખબર છે મને. લાડકો છું આ ઘરનો. એટલે તો તારી પાસે, એટલે જ તો તારી સાથે પ્રેમ થઈ ગયો. મારા પ્રેમમાં ડૂબી ગઈ. તે મગર તો નથી ને? ના ના, ત્યાં ખાલી હું એક જ છું. તમને તરતા શીખવાડીશ. મને એવું લાગે છે કે વારે ઘડીએ કોઈ અહીંયા આવે છે. આપણે બીજી બધી વાતો પછી કરીશું. હા હા હા, જે કંઈ પણ લવ યુ ટુ. હા, જે કંઈ પણ આપશે ને એ તમને આપી દઈશ. ટીવી ફૂટવું ના જોઈએ અમારા ઘરનું, સમજો? નહીં ફૂટે, નહીં ફૂટે. હેપી ફાધર્સ ડે. હા, ફાધર ડે કેમ હતા? હા પપ્પા, આમ તો તમે પિતા જ કહેવાય ને. મારા પપ્પા પછી મારા સસરા એટલે મારા પિતા જ કહેવાય. હા, અને મેં કોઈ દિવસ મીરા વહુમાં છે ને વહુને જોઈ જ નથી, એક દીકરીને જ જોઈ છે. એટલે મીરાનો તે હક તો છે જ મને ફાધર કહેવાનો. હું એનો સસરો નહીં, ફાધર છું. હા પપ્પા,
સાચી વાત છે. એ પપ્પાએ તો મને 20 વર્ષની કરીને મૂકી દીધી, મતલબ કે તમને સોંપી દીધી. પણ હવે તમે, હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી તમારો હાથ મારા માથા પર રહેવાનો છે. 80 વર્ષ સુધી હું તને સાચવવાનો છું, જો હું જીવીશ તો. અને મને ને અરે તું તો સાથે જ હોય ને બેટા. આ તમારી વહુ બટા છે પણ એ કોના લીધે છે? તમારા દીકરાના લીધે ને. અને તું કોના લીધે છો? તમારા લીધે છું પપ્પા. મમ્મી મંદિરે ગયા લાગે છે. હા, એ તો એનું રોજનું રૂટીન જ છે, સમજ્યા? મમ્મીને પણ પગે લાગવા તો જવું જ જોઈએ આપણે, ન જવું જોઈએ? નહીંતર હું એનો પતિ છું તો મને એનો પગે લાગવું જોઈએ, તો મને નહીં લાગે. જો દરેક સ્ત્રી છે ને ક્યાંક ને ક્યાંક પિતાનો રોલ પણ નિભાવતી હોય છે. હા, આમ ગણીએ ને તો સ્ત્રીની વાત નીકળી ને તો હું તો કહું સ્ત્રી છે ને ઘરની ગુરુ કહેવાય. સાચી વાત છે તમારી. તો કારણ કે બધું જ એને ખબર હોય. જો આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક હોય, પછી આ છોકરાઓનું કંઈ ભણતર હોય, બધો જ બોજ એના ઉપર હોય, સ્ત્રી ઉપર. એ સ્ત્રીની ગુરુ કહેવાય. ચલો ત્યારે હવે અમે રજા લઈએ. અરે હેપી બાપા ડે. અરે તું આ કેમ બેઠો છો? હા, અહીંયા બરાબર છું, મને અહીંયા જ ભાવે. હા પપ્પા, એ ત્યાં જ બરાબર છે. હવે આજે તો બહુ સારો દિવસ કહેવાય ને. હે, હા, કેટલાય બધા દિવસો આવે, એમાંનો એક દિવસ એટલે બાપા ડે. હા, તમે તમારા પપ્પાને તો ક્યારેય જોયા નહીં હોય, એટલે અમારા પપ્પાને જ પપ્પા માનો છો ને. નાનપણથી તમને આટલા મોટા જો કર્યા છે. હા, તો મારું સર્વસ્વ બધું એ જ છે, સંસ્કૃતમાં જે કહેવાતું હોય. હા મીરા, એ નાનો છે ને, એ નાનો હતો ને ત્યારથી અહીંયા આપણી ઘરે જ રહે છે, સમજ્યા? અને મને જે પપ્પા માને ને તમારા સાસુને ઈ મમ્મી માને છે. અને ત્યારે દર વખતે એ મને પપ્પાનું બિરુદ આપે છે. જો, અને એટલા માટે જ જો મને ખબર જ હતી કે આજે ફાધર ડે છે. આજે તમને લઈ જવાનો છું બહાર ફરવા, મારા તરફથી. એમ? આટો મરાવું ફરતો ફરતો. અને અહીંયાથી તું એમ કે મારા તરફથી, પછી બધો ખર્ચો તો મારી પાસે લઈ રડાઈ દીધું. ના ના, આજ તો તમારો દિવસ છે, તમે માગો ઈ આપો. જો તમે બધાય સુખી રહો, ખુશ રહો, એવી આત્માથી એવા આશીર્વાદ છે. અને જો એટલા માટે જ હું તમારા બંને માટે આ રોટી લાવ્યો છું. પપ્પા આની ક્યાં જરૂર હતી? બહુ સરસ છે, થેન્ક યુ. રાખો. અને જો ફાધર એક છે અને તમે બે અલગ અલગ છો, એટલે મેં એક આશીર્વાદ આપી દીધા આ વીટી રૂપમાં, એટલે તમારે બે હવે સમજી લેજો. અને આ મારા આદિને આ સોનાનો છે. મારા માટે હા, સોનાનો છે? રેવા દો. અરે આ ક્યાં આમાં મારે પહેરવું? હા સાચી વાત છે પપ્પા. અરે ના ના, હું તને પ્રેમથી આપું છું ને. એ સોનાનો ચેન તારો, અને તારે રોજ પહેરવાનો છે. હવે જો તું ચેન પહેર્યા વગેરે આવીશ ને તો તારું ગળું કાપી લઈશ. અરે એવું ન કહેતા હો. હા, આ ચેનને તો હું સાચવીને રાખીશ. હા, જ્યારે મારે જરૂર હશે ને, જ્યારે તમે આ દુનિયામાં નહીં હોવ. શું બોલો છો? એટલે અરે ભગવાન ના કરે એવું કાંઈ ન થાય, પણ જ્યારે મારી પાસે રૂપિયા નહીં હોય ને કાંઈથી સગવડ નહીં થાય ને, ત્યારે હું આ ચેનનો ઉપયોગ કરીશ. તને કેમ એવું થાય? ક્યારે એવું બનશે જ નહીં. તારો આ સ્થાન, આ ઘરમાં જ તારું સ્થાન છે. આટલી મોટી જોખમની વસ્તુઓને શું કામ આપો છો તમે? બહાર પહેરીને જશે ને ખોઈ નાખશે તો? જો ને તમે. પપ્પા એ હું માનું છું કે તમારા દીકરા જેવો છે, તમે એને દીકરાની જેમ જ રાખો છો, પણ આ આટલી બધી મોંઘી વસ્તુ એનાથી ન સચવાય. આપી દે. જો એ નિર્ણય છે ને, હું સાચું. એ નિર્ણય અમે બાપ દીકરો કરશું, સમજ્યા? એ નિર્ણય તમારે કોઈને કરવાની જરૂર નથી, સમજ્યા? સમજી લીધું ને? હવે તો હું જ સાચવીશ. હા, હા, કાંઈ નહીં જાય, મારી પાસે જ રહે. જો એ ભલે ઘરનો નોકર રહ્યો પણ છે તારો નાનો ભાઈ, સમજ્યા? અને તારે હા પપ્પા, એટલે તો હું કહું છું કે આ હું સાચવી લઉં, જ્યારે એમને જરૂર હશે ને અરે ત્યારે એને આપી દઈશ જવાબદારીનું પાછું. કંઈક ભાન તો હોવું જોઈએ ને. આવી રીતે જો આવી મોટી મોટી જવાબદારી એને નહીં હોપી તો એ જવાબદારી લેતા શીખશે ક્યારે? પણ પપ્પા ઘરની નાની મોટી જવાબદારી એટલા ભાર એના ઉપર છે ને કે આ છોડો ને નહીં સાચવી વિજય, શકે. કઈ વાંધો નહીં. પપ્પાને શોખ છે તો આપવા દો. રાખો તમારી પાસે ચેન. હા, સાચવીને મૂકી દેજો, ઠીક છે? આભાર તમારો, આભાર. બસ 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 જો હાલો તો કામ પતાવું. હું પણ આ વીંટી મૂકીને આવું. હા, કઈ નહીં પપ્પા. હા, એક મિનિટ, ફોન આવે. હા, હલો. એક વીંટી આપીને બેસી ગયો. ન આપ્યો હોય તો ના પાડી દેવાય ને.
અરે પણ તો શું થઈ ગયું મીરા? ભલે ને આપણને વીંટી આપી. શું થઈ ગયું? પેલા નોકરને સોનાની ચેઇન આપવાની ને આપણને વીંટી આપવાની. જાણે આપણે વધારાના હોય એવું કરે છે પપ્પા તો. આપી દો પાછી, નથી જોઈતી. અરે આ શું કહેવાય, આને આમ ઘા ના કરાય. અને હું શું કહું છું, કાંઈ વાંધો નહીં, ભલે ને એમને સોનાની ચેન આપી તો શું થઈ ગયું? એ પણ આ ઘરનો નોકર જ છે અને એ નાનપણથી અહીંયા જ રહી છે, તને ખબર છે ને? તો પ્રોપર્ટીના નામ પર કરી નાખો. જ્યારે હોય ત્યારે આખું ઘર અહીંયા જ રહી છે, અહીંયા જ રહી છે. ખબર છે મને. તો એ છે ને પપ્પાના ઉપકાર જ છે એના પર કે નાનપણથી અહીંયા રાખ્યો છે એને. અરે મીરા, તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો. એ ચેઇન તો એની પાસે હું રહેવા નથી જ દેવાની. અરે મીરા, એ નાનપણથી અહીંયા જ રહી છે અને એ છે ને મમ્મી પપ્પાએ એને કોઈ દિવસ નોકરની જેમ નથી રાખ્યો. એને હંમેશા એના દીકરાની નજરે જ જોયો છે, એટલે એમને ચેન આપી હોય તેમાં શું થઈ ગયું? તો આપણને તમે પણ વીંટી તો એવા આપીને. કંઈક કામ કરો ને કે પપ્પા તમને પણ કંઈક આપે. પપ્પા તમને તો કોઈ દિવસ કંઈ આપતા નથી. આ એક વીંટી આપી છે, એ પણ આપણા બંનેની વચ્ચે. કોઈ દિવસ પપ્પાની નજરમાં કંઈ સારું કામ કર્યું હોય તો થાય ને. અરે પણ એ બિચારો ઘરમાં કેટલું કામ કરે છે અને નાનપણથી કામ કરતો આવ્યો છે, તો એને ચેન આપી તો શું થઈ ગયું? તમારું કહું છું કે તમે કંઈક કરો જીવવા માટે. તો આપણે જીવીએ જ છીએ ને. અને આપણને પપ્પાએ એટલા પ્રેમથી વીંટી આપી છે, ખાલી ફાધર્સ ડેમાં જો વીંટી આપતા હોય તો સારું જ કહેવાય ને. ખરેખર અમુક લોકો સાથે બહેસ કરવીને વાત જ ખોટી પડે નહીં? આ તને બહેસ લાગે છે? વિજય, તમે સમજતા નથી. એ નોકર છે, દીકરાની જેમ ભલે ગમે એમ રહેતો હોય, પણ છેવટે એનો રંગ બતાવીને રહેશે. તમે છે ને લોકોને ઓળખતા નથી. લોકો પોતાનો ફાયદો નીકળી જાય ને પછી ઘા કરી દેશે તમારો. ચલ માની લઈએ કે હું લોકો નથી ઓળખતો, પણ આપણા પપ્પા તો આટલા અનુભવી છે ને. એ તો એ નોકર વર્ષોથી જે આપણા ઘરમાં કામ કરે છે એને તો વર્તી ગયા છે ને. એને એનો દીકરો કંઈક એને સમજીને જ બનાવ્યો છે ને, તો જ એમને ચેન આપી છે ને. બિલકુલ નહીં. એવું જરૂરી નથી કે લાંબો સમય સંબંધ ચાલે એટલે સાચો અને સારો જ હોય. દગો દેતી વખતે કોઈ પૂછે નહીં. હવે તો સમય જ બતાવશે, પણ અત્યારે પપ્પાએ જે નિર્ણય લઈને એને ચેન આપ્યો છે ને એમાં આપણે કશું ના કરી શકીએ. ભલે આપ્યો, તું એટલી બધી જલસ ના થા, બળતરા નહીં કર. મને ડર લાગે છે કે જો આવું ને આવું ચાલશે ને તો આજે ફક્ત ને ફક્ત ચેઇન ગયો છે, કાલ સવારે પ્રોપર્ટી પણ જશે. અને કોને ખબર, આ પપ્પા તો એના માટે નવી વહુ પણ લઈને આવે એમ છે આ ઘરમાં, જે મારી પણ માં બનીને રહે. અરે તું તો કેટલે દૂર સુધી પહોંચી ગઈ. આટલું ભવિષ્ય તો પપ્પાએ પણ નહીં જોયું હોય. હું છે ને સ્ત્રીની જાત છું, મને બધી ખબર જ હોય. અને જ્યારે હું કોઈ વાતની બહેસ કરતી હોય ને એનો મતલબ કે હું સાચી જ હોય. અને મીરા છે ને, તારે આમે ખુશ થવું જોઈએ કે તું જે ઘરમાં છો ને, જે સાસરામાં છો ને, એ સાસરાના લોકો આટલા નોકરને પણ આટલું બિરુદ આપે છે, એટલું સન્માન આપે છે. એટલે તારે તો એટલું તારે જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ કે હું સારા ઘરમાં છું, મને સાસુ સસરા સારા મળ્યા છે, મને ઘરવાળો સારો મળ્યો છે. હું એવા ઘરમાં સાસરે છું જ્યાં નોકરને દીકરો માનવામાં આવે છે અને દીકરાને નોકર. અરે પણ તને કોણે કીધું કે મને નોકર માને છે એમ? દેખાય છે? દેખાય છે? આ 7મી વખત કહી રહી છું. અરે કા નહીં જેવી વીંટીમાં તારો જીવ છે, એને ભલે ને સોનાનો ચેન આપ્યો, એમાં આટલી બધી બળતરા શા માટે કરે છે? અને અંત થાય પપ્પાની જ્યાં જેટલી પ્રોપર્ટી છે એ અંતમાં તો આપણી જ છે ને. વેમ છે તમારો કે અંતમાં આપણી છે ને? કોઈ વાત અગાઉથી ખબર ના પડે, અંતમાં જ ખબર પડે કે અંત શું છે. ત્યાં સુધી બસ ઇલ્યુઝનમાં જીવ્યા કરો તમે તો. અરે તને પપ્પાને જોઈને એવું લાગે છે મીરા કે આ જેટલી પ્રોપર્ટી છે એમાંથી અડધી પ્રોપર્ટી એ નોકરને પણ આપશે? ચેન આપ્યો એનો મતલબ એવો પણ છે કે એ બધી પ્રોપર્ટી એને પણ નોકરને આપી દેશે? એક નાના બુદ્ધિ વગરના વ્યક્તિ સાથે મેં લગ્ન કર્યા છે. મને અત્યાર સુધી એમ હતું કે તમે ભોળા છો, પણ નહીં. આજે મારું ઓપિનિયન તમને લઈને ચેન્જ થઈ ગયું છે. તમે બુદ્ધિ વગરના છો. તું શું બોલે છે? તું મને બુદ્ધિ વગરનો કહે છે? કેવું જ નહીં હોય એવા તો કેવા જ પડે. જોઈએ જાઓ તમે અત્યારે ચેન પાછી લઈને આવો. અરે તું કેવી વાતો કરે છે મીરા? હવે આ વીંટી હું પપ્પાને પાછી આપીને એમ કહું કે મને ચેન આપો તમે એમ? સારું, હું જ લઈ લઈશ ચેન. તમારે લેવાની જરૂર નથી. તું લઈ લઈશ? તું લઈ લઈશ? માગતી નહીં પપ્પા પાસે? બૈરાઓનો વાંધો જ આ છે. ઈર્ષ્યા ઈર્ષ્યા ને ઈર્ષ્યા જ બળતરાજ ભરી છે. તમે આ શું કર્યું? હા, ખબર છે ને તમને કે ઘરમાં કઈ રીતે કોની હાથે કેવો વ્યવહાર કરવાનો હોય, છતાંય તમે દર વખતે ભૂલ જ કરશો. મેં હું ભૂલ કરી છે? લે, મેં કોઈ ભૂલ જ નથી કરી. અને એવો કોઈ દિવસ જ નથી કે મેં ભૂલ કરી હોય. તમે મને કહો, હા ફાધર્સ ડે, હા એ દિવસે તમારે આજે તમે આદિત્યને સોનાની ચેન આપી અને વિજય અને મીરા વચ્ચે તમે એક વીંટી આપી. આવું શું કામ કર્યું? અરે એમાં હું થઈ ગયો, પણ પેલો બિચારો આપણો નોકર છે અને તને તો ખબર છે
કે નાનપણથી એ આપણી ભેગો જ રહે છે સમજ્યા. અને આપણને જે મમ્મી પપ્પા માને છે, હવે નાનો હતો ત્યારથી આપણી ભેગો રહે છે. અને દર વખતે આ વિજય તો ફાધર ડે હોય ને એ જ દિવસે ખાલી પગે લાગે છે. પણ બોલો આદિત્ય રોજ મને પગે લાગે છે. હવે એને તો હું કહું ચેન હું બીજું ગમે એટલું આપીને તો એ ઓછું છે. જો એટલો એ મને એને મારામાં એ બાપ જોવે છે એનો. બરાબર છે, મને ખબર છે કે એ તમને એના પપ્પા સમજે છે, તમારું એટલું માન જાળવે છે, બધું સાચવીને રાખે છે. બધી વાત તમારી સાચી, પણ મારું કહેવું એમ છે કે તમે બંનેને સરખું આપો ને. હા, તમને ખબર છે કે નાનપણથી આપણે એને આપણે આ ઘરમાં લઈને આવ્યા. હે, એ ભલે ઘરના બધા કામ કરે, લોકોની નજરમાં ભલે એ આપણા ઘરનો નોકર, પણ આપણા માટે આપણો દીકરો છે. મને બધી ખબર છે, પણ મને એ નથી સમજાતું કે તમે કેમ નથી સમજતા કે મીરા વહુ પાર્કે ઘરેથી આવ્યા છે અને એ શું વિચારતા હશે. જો એ નવી નવી છે ને એટલે એને એવું બધું એવું થાય કે આ નોકર આને એટલું બધું માન આપે અને આ વિજય છે એ દીકરો છે અને એનું એટલું બધું કાંઈ છે નહીં. પણ હવે એને નથી ખબર ને કે મીરા તો હમણાં આવી છે, પણ આપણે બધા તો વર્ષોથી હારે રહી છે. એટલે તું મીરાની ચિંતા કરીમાં એ હોતે ને આ બધી વસ્તુ એને સમજાઈ જાય ને તો એને હોતે ને ગર્વ થાય કે નહીં મારા હારા કેટલા ભલા માણસ છે કે નોકરને દીકરાનું બિરુદ આપે છે. લ્યો વાત બરાબર, પણ આ ઘરમાં કંકાસ થાય એવું આપણે કામ જ શું કામ કરવું જોઈએ? હું એમ કહેવા માંગુ છું, આ ઘરની અંદર રોજ કંકાસ થઈ રહ્યો છે. હવે આગળ પણ તમે એને શોપિંગ કરાવવા લઈ ગયા, એને કપડાં અપાવ્યા, એ વાતને લઈને કરી. હવે દિવાળી ટાણે તમે એને 5,000 એકનું કવર અલગથી આપ્યું, એ ટાણે એને મગજમારી કરી. હવે આ રોજની ખોટી મગજમારી કરવી એના કરતાં તમારે જે આદિને આપવું હોય એકલામાં આપી દો ને, એની સામે આપવાની ક્યાં જરૂર છે? અરે પણ આમાં હું થઈ ગયું સમજ્યા, એમાં કાંઈ વાંધો નહીં. અને એવી રીતે ચોરી ચૂપીથી અપાય નહીં, કારણ કે જો બધાની સામે આપું ને તો વિજયનો મીરાનો હતો ને આમ હાથ વળે. એને હોતે ને એમ થાય કે મારા સસરા એટલું બધું આપે છે ને તો અમારે આપવું જોઈએ. નહીંતર મને એમ થાય છે કે હું ઉયો જાય ને પછી આ લોકો આદિને હેરાન કરશે તો એમાં એટલે હું આ બધું એની પ્રેક્ટિસ પડે કે હું હોતે એના નોકરને મારા ભાઈની જેમ રાખું. વિજયને એમ થાય ને અને મીરાને એમ થાય હું આને નોકરને મારા દેરની જેમ રાખું. એટલે હું એની ભાળતા બધું કરું છું. બહુ સારું, તમે તો બધું કરો છો. એ બધું છોડો. હવે આદિત્ય નાનપણથી આપણા ઘરે રહ્યો છે, આપણે જ મોટો કર્યો છે, તો હવે એના લગ્નની જવાબદારી આપણી જ બને. હવે છે ને એના લગ્ન કરાવી દઈએ, એને લાયક છોકરી મળે એટલે તો એનું બિચારાનું ઘર તો સેટ થાય. હા, એ મારા ધ્યાનમાં જ છે સમજ્યા આ વાત. કારણ કે આખી જિંદગી તો એને કુંવારો નહીં રખાય ને. હવે એ આપણા ભરોસે છે તો પછી આપણી જવાબદારી તો બને જ. પણ ગમે તે આપણે વાત ચલાવીએ ને તો નોકરનું નામ પડે ને એટલે બધાય મોઢું ફેરવી લેજો. જો વાત તો સાચી છે, લોકોને ક્યાં ખબર છે, માણસની માણસાઈ નથી જોવાતી. અત્યારે તો માણસને રૂપિયે તોલાય છે. એટલે મને એવું લાગે છે કે એક કામ કરાય આપણે. જો આદિત્ય માટે એના ટાઈપની છોકરી આપણે ગોતવાની. હા, આજુબાજુમાં આપણે ત્યાં તમારી ઓફિસમાં કોઈ કામ કરવાવાળા હોય, એને ત્યાં કોઈક સારી છોકરી હોય જે આદિત્યને પણ શોભે, એને સાચવે અને આપણા ઘરને પણ શોભે એવી રીતે. કારણ કે આખી જિંદગી આદિત્યને આપણે જ રાખવાનો છે, તો પછી આપણે છોકરી પણ તો એટલે કે વહુ પણ તો એવી જ લાવવી પડશે ને. એટલે મારે એ જ ધ્યાનમાં છે સમજ્યા. આપણે રાખવાનો છે ને આપણી ભેગો જ રાખવાનો છે ને એટલે જ આપણે બધું જોવું પડે. કારણ કે આપણે ગમે ત્યાંના લગ્ન કરી દીધા, હવે ઓલી છોકરી કેવી હોય એ કોને ખબર. હવે એ આપણી ભેગી ન રહે તો હવે એ હોય નોકરની પત્ની અને શેઠાણીની જેમ રહે તો પાછું આ મીરામાં અને જે આપણે નોકરાણી લાવી એમાં પાછી ચડપડ થાય. આપણે તો જોવાનું ને એટલે બધું જોવું પડે અને બધું મારા ધ્યાનમાં છે. તમતાર આપણે બને ને એટલે આપણે એના લગ્ન હારા મારી પાત્ર જોડે કરી નાખશું આદિના. બસ સારું, પણ વહેલી તકે કરજો. હા હા, જેમ વિજયના કર્યા ને એમ જ મારે તો આદિના કરાવવા છે ને. પછી મારા સસરાએ ચેન આપીને મને સારું લાગ્યું કે મારા સસરા તારા માટે આટલું બધું સારું વિચારે છે. લાવ ચેન. રાહ જોતો તો હું કે હમણાં આવશે મારી પાસે, મને યાદ કરતી કરતી કે શું કરતો હશે. ચેન ક્યાં? ચેન તો મેં સાચવીને મૂકી દીધો છે. શું કામ?
તારે શું કરવી છે આટલી બધી મોંઘી ચેન? પહેલા કહ્યું હતું ને કે મારા સસરા તને જે આપે તારે મને આપવું પડશે, તો પછી ચેનને સાચવીને. શાંત શાંત પર તે જ તો કહ્યું હતું શેઠ જ્યારે સામે બેઠા હતા ત્યારે કે આ નહીં સાચવી શકે. મેં જવાબદારી લીધી કે હું સાચવી લઈશ, મારા ઉપર ભરોસો મૂક્યો એટલે મેં સાચવીને ચેનને મૂકી દીધો છે. તો પપ્પાની સામે એમ કહું કે અમારો પ્રિય વ્યક્તિ છે જે બધું સાચવી લેશે, જેમ મને સાચવી છે એમ ચેન પણ સાચવી લેશે, એવું તો ન કહેવાય ને. એટલે ત્યાં પપ્પા સામે જુઠ્ઠું બોલવું પડ્યું. પણ જો તો ખોટું નહીં લગાડતો. નહીં લાગે, બોલી જા. ચેન આપને હવે. ચેન જોવી છે મારે. અરે આ જોવાનું શું હોય, લે ખિસ્સામાં હાથ નાખ. શું? તું જ આપી દે ને. બોક્સ ક્યાં ગયું? ચેન સોનાની ચેન આવી રીતે કોણ રાખે? એટલે બોક્સ કોણ સાચવે? હા કાંઈ ન જાય, ખીચામાં સચવાઈ જાય એટલે. જો મેં મારા પતિને એવું કહ્યું છે કે તને આ ચેન આપીને મને ગમ્યું નથી એટલે હું ઝઘડો કરીને પાછી લેવાની છું. કોઈ પણ પૂછે ને તો એવું જ કહેજે કે મીરા ઝઘડો કરીને ચેન લઈ ગઈ છે. સારું, ઝઘડો કરીને ચેન લઈ ગઈ છે, પણ હું શું કહું છું, શું? આ વેચી નાખવાની છે તો હું વેચતો આવું. ના, વેચવાની નથી. આ તો મારી તિજોરીમાં જશે. હું જે ઘરેણાં ભેગા કરું છું ને એમાં. તું બધું તો લઈ જાય છે, મારી પાસે રહી છે હું ઈ મને કે. હું તારી જ છું ને. કાલ સવારે આપણે બંને જો એક થઈ ગયા તો આ ચેનની સાથે બુટ્ટી, બુટ્ટીની સાથે બંગડી, એ બધું તારું જ તો છે. એ બધી વાત સાચી, પણ ખીચામાં કાંઈક તો હોવું જોઈએ ને. ખાલી ખીચા છે. તો હું આપીશ ને તને 200 રૂપિયા. ટેન્શન શું કામ લે છે તું? હમણાં જ આપી દઈશ. 200 રૂપિયા નહીં, 500 આપું? ચેન તો જો કેટલી મોંઘી છે, આમાંથી અડધા આપે તોય હું ખુશ થઈ જાઉં. પાગલ છે. સોનાની વસ્તુ ક્યારે વેચવી ન જોઈએ. અને આમ પણ તને મારાથી વધારે સોનું છે તો લે, રાખ તારી પાસે અને ભૂલી જા મને. ના 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 ના, તને તો ખોટું લાગી ગયું. અરે તારા કરતાં વધારે સોનું થોડી હોય શકે. મેં તને આ વીંટી આપી હતી ને સોનાની, એ તો તને દેખાયું નહીં અને આ ચેનમાં નજર કરે છે. અરે ગાંડી, આ વીંટી, આ કડું, આ બધું સાચવીને જ રાખ્યું છે, ક્યાંય જવા નહીં દઉં. એટલે એમ કે સાચવીને રાખીશ. હા હા, શું કરતો હતો? કઈ નહીં, હા તને જ યાદ કરતો હતો. હમણાં આવે ત્યાં તું આવી ગઈ. હું પણ રાહ જોતી હતી કે ક્યારે ચેન, છે ને. જ્યારે તને મળી આવું ચેનના બાને. અરે તને ચેન નહોતું પડતું એમ કે ને. સમજી ગયો તું. હોશિયાર તો તું બહુ છે હો. પહેલેથી. સારું છે, નોકર છે. સારો બિઝનેસમેન હોત ને તો કંઈક ને મારી નાખત. એમ પણ ક્યાં બાકી મૂક્યા છે. હા ઘરની અંદર છે ને ઉદય થઈને આવ્યો છું. નાનો હતો ત્યારથી આ ઘરને ખાઉં છું. હવે આવડો મોટો થઈ ગયો તો પણ હજી ખાવાનું બંધ નથી કર્યું મેં. વાહ, સમજદાર છે તું. પણ તું માકડ છે. એટલે આવતાની સાથે લોહી ચૂસવાનું ચાલુ. મજાક કરે છે મારી સાથે? બોલાવતો નહીં મને. અરે મસ્તી કરતો હતો, હું તો મસ્તી કરતો હતો. ગલી ગલી કરીને. મને એમ થાય છે કે આપણે આવી રીતે કેટલાક દિવસ મળીશું. આખી જિંદગી આમ જ મળવાનું. ના, આખી જિંદગી નહીં. આ જરાક મોટો હાથ લાગી જાય ને પછી તું ને હું બંને હા નિવૃત્ત. સારું છે, હું જાઉં છું. અરે ઊભી તો રે, આટલી ઉતાવળ શું છે? હજી તો તું આવી છે. હા, બે ઘડી વાત કર પછી જાને. કામ કર. આમ શું કરે છે? હા કોઈ આવી જાય એટલા માટે. ચલ બાય. બાય. તને શું લાગે? તું બહુ સરસ લાગે છે. હા એટલે ખબર જ છે મને હું કેવો લાગુ. જરાય સારું નથી લાગતો આ કાર્ડ બધું. આદિ, હા, આપણે ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? શું કરવું તો કે. આ હું બહાનું કરી કરીને બહાર મળવા તો તને આવું છું ને, તું જ વિચાર કર. બાકી છે ને કોઈની પાસે સમય જ ન હોય. હા ભાગદોડવાળા મતલબમાં ભાગદોડવાળી દુનિયામાં
અત્યારે કોઈ માટે કોઈ પાસે સમય છે નથી. છતાંય મારા પ્રેમ માટે થઈને હું સમય કાઢું છું. તે મને પૂછ્યું ને કે શું કરવું એમ, તો હું કહું એ કરીશ. તું કે તો બધું કરવા તૈયાર છું. તું ખાલી હુકમ કર ને, આમ કરી દઉં, લગન. આમ પાછું. કેમ આમ પાછું? એમાં હું તું મને ખબર નહોતી ને કે તું લગ્નનું કહીશ, કારણ કે લગ્ન તો મારાથી થયા કેમ નથી. હવે તને ખબર છે ને કે આ પરિસ્થિતિ કેવી છે, હું કઈ જગ્યાએ છું અત્યારે, અને લગ્ન કર્યા પછી મારા પર જવાબદારી આવે, અને હું જે રીતના જીવન જીવું છું એવું જીવન તને થોડી આપવા માંગુ છું. અરે તને તો મહેલમાં રાખવા માંગુ છું, રાણી બનાવી. રાણી પછી બનાવજો. પહેલા મને એમ કહી દે કે તારે એકચ્યુઅલમાં સાચે જ લગ્ન કરવા છે કે નથી કરવા? કરવાના છે, તારી સાથે જ કરવાના છે. પ્રેમ કરે છે કે નથી કરતું? પ્રેમ એટલે તું કે તો જીવ આપી દો એટલો પ્રેમ. જીવ નથી જોઈતું, લગ્ન કરી લે એટલે બહુ છે. લગ્ન એની તો- તો હિંમત છે નહીં. હવે એના માટે થોડા રૂપિયા તો કમાવા પડશે કે નહીં? તને તો ખબર છે ને કે આ નોકર છું, નોકર થઈને વધારે રૂપિયા ક્યાંથી કમાવાનો? મને ખબર છે ને ત્યાં સુધી લગ્ન કરવા માટે એક પંડિતજીની, કોઈ સાક્ષીની અને છોકરાને છોકરીની જરૂર પડે છે, બીજા કસાયની નહીં. તને આટલી ખબર પડે છે એટલે તું બહુ મોટી થઈ ગયા. હોશિયાર, વાહ હોશિયાર. સાંભળ, આટલી ખબર પડે જ ને તો સાંભળ. એમાં પૈસા એવું- શું કામ વચ્ચે લાવ્યું? પૈસા પૈસા વગર છે કાંઈ? માનું છું કે પૈસા વગર કાંઈ નથી, પણ પૈસા જ બધું છે ને એવું હું નથી માનતી. જો તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, તો આપણા બંનેના વચ્ચે લગ્ન આવવા જોઈએ, પૈસા નહીં. મારે છે ને પૈસા નથી જોઈતા. તું સાથે હશે ને તો હું ખુશ રહીશ. ભગવાન, હું સાથે જ છું તારી, પણ તું મારી ભોળી જરાક સમજ કે હું કહું છું. હા છે ને, મારું નાનપણથી સપનું હતું કે હું એક સારા ઘરમાં, મતલબમાં મારું નોકર પોતાનું બનું. નોકર બનવાનું પછી સપનું થયું હતું. પહેલા એમ હતું કે છે ને સારા ઘરમાં હું આમ પૈસાવાળા ઘરમાં જાઉં અને એ લોકો છે ને મને ત્યાં રાખે. નોકર પછી બની ગયો, અને નોકર બન્યા પછી પાછું મેં એક સપનું જોયું કે જિંદગીમાં કાંઈ કરું કે ના કરું, પણ એટલું તો જરૂર કરીશ કે હાવો જ બંગલો, ગાડી, નોકર ચાકર બધા મારી પાસે હોવા જોઈએ. આ સપનું જ્યારે પૂરું થશે ને ત્યારે હું લગ્ન કરીશ તારી સાથે. તો થઈ ગયું. લાગે છે કે જુવાન તો હું થઈ જ ગઈ છું. ગટપણે મારું આમ નામ જતું રહેશે તારી રાહ જોવામાં. આટલો બધો સમય નહીં લગાડું હવે. સમય લાગશે, કારણ કે તું અત્યારે કોઈ બીજાના ઘરમાં નોકરી કરે છે, અને એ પણ નોકરની. હા, તારા બાપ દાદાની પાસે ભૂતકાળમાં ક્યારે એટલા બધા પૈસા હતા કે અત્યારે એટલા બધા પૈસાની લાલસા તને આવી ગઈ છે? બાપ દાદા પાસે નહોતા એટલે તો એ કારે બધાની લાલચ મારામાં કરી ગઈ છે. અને હું જ્યાં કામ કરું છું ને એ મને ત્યાં નોકર નથી ગણતા, દીકરો ગણે જ નાનો. એટલું માન મળે જ મને, સમજી તું? અને તો? શેઠ આપશે મને ગાંડી. હમણાં જ તે મને ઘણું બધું આપ્યું હતું. તારા માટે એક ગિફ્ટ લાવવાનો હતો પણ અત્યારે નહીં, સરપ્રાઈઝ છે તારા હાટું. રેવા દે ને, તું ને સરપ્રાઈઝ નેવર. સાચે છે. સાંભળ, હમણાં છે ને આ બાપા ડે ગયો કે નહીં, ફાધર ડે, ફાધર ડે ના દિવસે શેઠે મને હોનાની ચેન આપી. ક્યાં છે? સાચવીને મૂકવાનું કીધું છે એટલે અત્યારે સાચવીને રાખી છે. પણ જો તું ખોટું ના બોલીશ. ખોટું ને સાચું બોલું છું. અને એ પહેલાંય તે ઘણું બધું મને આપ્યું છે. આ હંધું આપણા લગ્ન માટે જ તો ભેગું કરું જ ગાંડી. આ જ્યારે એ બધું પટારો હું ખોલીશ ને ત્યારે મને એમ થાય ને કે વાહ, હવે માલ જમા થઈ ગયો છે, હવે ભાગો. ત્યારે તારો હાથ પકડીને ભાગીશ, દૂર જઈને આપણે બંને એકાંતમાં રહેશું. કાશ ભગવાન કરે ને આવું જ થાય. જો તારા મગજમાં જે પણ ચાલતું હોય ને આમ ફટાફટ છે ને એને આમ એક્શનમાં લાવ. એક્શનમાં જ લાવું છું. એમાં શું છે, આ ટાણ લગ્ન મેં ત્યાં કામ કર્યું ને પણ હારે તિજોરીનો પાસવર્ડ મને આગળના ને પાછળના આંકડા ખબર છે, વચ્ચેના આંકડા શેર કોઈ દી જોવા નથી દેતો. ઈ છે ને એ બદલી નાખે છે. એકવાર એટલે ઈ તું ચોરી કરીશ? ચોરી નહીં, ખાલી હવે એનું જે હોનું ને ઓરિજિનલ હોય ને એની જગ્યાએ આપણે છે ને ખોટું નાખી દેવાનું છે, એ લઈ લેવાનું છે બસ. અને રહી વાત તો એક દિવસ સામેથી શેઠ મને એની પ્રોપર્ટીમાં અડધો ભાગ ન આપે ને તો આ મૂછ છે ને મુંડાવી નાખવાની. વધી ન ગયું? આપશે તું જોજે. એના હગા દીકરાને વીંટી જ આપી, મને સોનાનો ચેન આપ્યો, આટલો વારો તારો કરે છે. હવે સમજ કે મેં કેટલું દિલ જીત્યું છે એમનું. હા,
હાલને આપણે બંને એક ચમચીથી આઈસ્ક્રીમ ખાઈ. ગરીબ ચાલ. આવી ગયા તમે? હા, હા તો લ્યો તમારા માટે પાણી લાવું. ક્યાં ગયા હતા તમે? વકીલ ઓફિસે વકીલની ઓફિસે. તમારે વળી વકીલનું શું કામ પડ્યું? વકીલનું કામ પડ્યું ને એટલે જ ગયો હતો. એ જ પૂછું છું કે વકીલનું શું કામ પડ્યું? જો એક સારો કામ હોય ને તો લોકો વકીલ પાસે જાય અને એક ખરાબ કામ હોય તો લોકો વકીલ પાસે જાય. એમ? હા, લો તમે કીધું તો ખબર પડી કે સારું અને ખરાબ બે કામ હોય તો જ માણસે વકીલ પાસે જવું પડે. હવે મને તો ખબર નથી કે તમારું સારું શું ને ખરાબ શું, તો કહી દો કે કયા સારા કામ માટે ગયા હતા કે કયા ખરાબ કામ માટે ગયા હતા તમે. જો હું આ તને વાત કરીશ ને આ કારણે હું વકીલ પાસે ગયો હતો તું રાજીના રેડ થઈ જાય. એમ? હા. મને લાગે છે કે મારા માટે પ્રોપર્ટી લીધી તમે. હા, આ બધું તારું તો છે, બધું તારા નામે જ છે. હવે તો બરાબર. તો શું મને છૂટાછેડા તો નથી આપવાના ને? ના ના ના, એ તો સપનામાં ન વિચારી એકવું. અરે આ છૂટાછેડાની ક્યાં વાત કરે? આ જન્મ નહીં, આવતો જન્મ નહીં, આપણે જન્મો જન્મ લગી મારે તારી જેવી જ પત્ની જોવે છે એવું હું ભગવાન પાસે દુઆ માંગુ છું. જો તમે તો માંગી લીધું પણ મારું તો પૂછો. હે એટલે હું કે કઈ નહીં, સારું વિચાર્યું, સારું વિચાર્યું. શું છે ને કે મારા જેવી પત્ની નસીબદારને મળે. તમે નસીબદાર છો કે તમને મળી ગઈ, બાકી તમને આપે કોણ? હે લે એટલે એમ પછી તું નસીબદાર છો કે તને મારા જેવો પતિ મળ્યો. એ હા હા, હવે બધી મજાક હતી. હવે હું કયો શું કામ ગયા હતા વકીલ પાસે? જો આપણે મિલકત છે બધી, તને તો ખબર છે બધી વિજયના નામે થાય, પણ એમ ન થાય ને એટલે અત્યારથી જ હું કાગળિયા કરાવવા ગયો હતો કે મારે છે ને બે દીકરાને થોડીક થોડીક મિલકત આપી છે. વિજયને હગો દીકરો છે ને થોડીક વધારે આપશું. બે દીકરા? કઈ સમજાણું નહીં. આ આદિ આપણો શું કે કહેવાનો છે ન કર, પણ આપણે એને દીકરા સંબંધ જ માનવી છે એટલે એને કંઈક થોડું ઘણું તો આ મિલકતમાંથી મળવું જોઈએ ને. વાત તો તમારી સાચી. આદિત્યને આપણે મિલકતમાંથી આપવું જોઈએ. આખી જિંદગી એ છોકરાએ આપણા ઘરમાં કાઢી છે અને આવનારી જિંદગી પણ આપણા ઘરમાં જ કાઢશે. પણ એક વખત વિજય સાથે વાત કરી લેવી જોઈએ તમારે. વિજય જ્યારે હું વાત કરવાની હોય, મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો હોય. હું ગમે એ નિર્ણય કરું ને એમાં એ વધાવી જ દઈ. કોઈ દિવસ એમ ન કહે કે નહીં પપ્પા આમ નહીં કરવાનું. એનામાં મારા નિર્ણયમાં એની હા જ હોય, સમજ્યા? એટલે મારે કાંઈ એને પૂછવાનું થતું નથી. મને વિજય પર વિશ્વાસ છે, તમને વિજય પર વિશ્વાસ છે, બરાબર છે કે તમારા નિર્ણયને એ નહીં ઉઠલાવે. તમે જે નિર્ણય લેશો એમાં એની હા જ હશે. પણ એક વાત કહું, હવે છોકરો પરણી ગયો અને પરણ્યા બાદ એની પત્ની આવી ગઈ છે. માન્યું કે આ બધી મિલકત તમે ઊભી કરી છે. તમે ધારો તો તમે આ મિલકતને ટ્રસ્ટમાં પણ આપી દો. તમે ધારો તો તમને ઠીક લાગે એ કરો. તમે ધારો તો વિજયને ન પણ આપો, એનો કંઈ વાંધો નથી. પણ મારું એવું માનવું છે કે મીરા વહુને આમાં વાંધો હોઈ શકે, એટલે એક વખત એની સાથે તમારે વાત કરવી જોઈએ. અરે મીરાઓ, અરે એ રાજી થઈ જાય, કારણ કે હું જ્યાં લગી જોઉં ને તો એ મારી જેવી જ છે, સમજ્યા? પરોપકારી જીવ છે એનો હોતે. એને એમ જ થાય કે નહીં ગરીબ માણસને આપણે જેટલું આપ્યું ને એટલું આપણને ભગવાન 10 ગણું આપે, એટલે એ વિરોધ નહીં કરે. અને છતાંય તું કહેશો અને એને એમ લાગે કે નહીં મને મારા સાસુ સસરાએ આ બધે પૂછ્યું ખરા એમ, એને એમ જોકે મનમાં એવું દુઃખ ન થાય કે મને પૂછ્યા વગેરે આવો મોટો નિર્ણય લીધો, અને તું તારી રીતે પૂછી જોજે બસ. તમને એવું લાગે છે કે એને દુઃખ નહીં થાય? એના સ્વભાવ પ્રમાણે મને એમ જ લાગે છે કે એને તો નાની નાની વસ્તુમાં પણ વાંધા પડે. એટલે એકવાર પૂછવું બને કે ભાઈ અમે આવી રીતે અમારી મિલકતમાંથી થોડી મિલકત અમે આદિના નામે કરવા માંગીએ છીએ અને એમાં અમારી તો સહમતિ છે જ, તમારી પણ સહમતિ હોય એવું જ અમે ઈચ્છીએ છીએ. હા તો કાંઈ વાંધો નહીં, તારી રીતે એને પૂછી જોજે અને બધી વાત કરી દેજે. અને જો એને પછી કાંઈ હોત એને દેવાનું
કે જો આદિ છે ને અમારા ભેગો નાનપણથી રહે છે અને એની બધી એને બધી ખબર જ છે એટલે કહેવાની વાત જ નથી. જો કે એ હોતે ને કહે તમે તારે એટલી બધી સેવા કરી છે અને ભવિષ્યમાં હોતે એની સેવા કરવાનો છે. આ ઘરમાં જે નોકર બનીને રહે અને જો એની નામે કંઈક મિલકત હશે ને તો કોઈક બાપ એની દીકરી દેવા માટે તૈયાર થાય. નકર આદિ છે ને આખી જિંદગી હું એકલો જ રહે. એ તમારી વાત સાચી, બરાબર, હું વાત કરી લઈશ. બસ હા, મીરા બહુ, હા મમ્મીજી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. ચા પીવી છે ને હું બનાવું છું. ના ના, ચા નથી પીવી. તો જે વાત કરવા આવી છું ને એ બહુ મહત્ત્વની છે ને એ વાત સાંભળીને તમે શું જવાબ આપો છો ને એ પણ મહત્ત્વનું છે. અચ્છા, બોલો. વાત એમ છે કે તમારા પપ્પાજી અને મેં એક નિર્ણય લીધો છે. શેનો નિર્ણય? નિર્ણય એવો છે કે હું અને તમારા પપ્પાજી ઈચ્છીએ છીએ કે હવે આ મિલકતના અમે લોકો ભાગલા પાડી દઈએ. ભાગલા? શેના ભાગલા પાડવા છે? એક જ તો દીકરો છે તમારે, અમારા બેયના ભાગ પાડવાના છે કે અડધી મિલકત તમારા દીકરાને ને અડધી મને? ના ના, એવું નથી. તો તમે અડધી રાખવાના છો તો ઠીક છે બાપા, રાખો ને. તમારી જ મિલકત છે, ના આપો તો શું ફેર પડે? એવું પણ નથી. તો મિલકતના ભાગલા અમારા બે દીકરા વચ્ચે જ પડવાના છે. અચ્છા, તો તમે એમ કહેવા માંગો છો કે તમારો કોઈ સિક્રેટ દીકરો છે જે આ ઘરમાં નથી? કારણ કે મારી સામે તમારો એક જ દીકરો છે, મારો પતિ. ના, એ પણ આ ઘરમાં જ છે અને અમે વિચારીએ છીએ કે અમારી મિલકતમાંથી 25 થી 30% ભાગ આદિત્યને આપીએ. શું જરૂર છે મમ્મીજી? આવું કરવાની કઈ જરૂર છે? આદિત્ય આ ઘરનો નોકર છે. તમે દીકરાની જેમ મોટો કર્યો, ખવડાવ્યું પીવડાવ્યું, આટલી હેલ્પ કરીએ, બહુ ન કહેવાય? ના, એને આખી જિંદગી અમારી પાછળ ખર્ચી નાખી. આ ઘરમાં આવ્યો, ઘરના બધા કામ કર્યા, તમારા પપ્પાજીના ઓફિસના કામ કર્યા, એ બહુ ન કહેવાય ને. કારણ કે તમે જ વિચારો કે એને અમે મિલકત આપીશું તો જ એનું ભવિષ્ય પણ સુધરશે. નહીંતર અમારા ગયા પછી એનું કોણ થશે? મમ્મીજી, આ દુનિયામાં એવું કંઈ જ નથી. ઘણા ગરીબ લોકો છે, ઘણા લોકો જીવે છે એમનામાં જ. અને ભવિષ્યની ચિંતા ને પણ આદિત્યની શું કામ કરવાની? અમે છીએ ને, અમે પણ તમારા પછી એનું આવું જ ધ્યાન રાખશું જેવું તમે રાખો છો. સમયનો ભરોસો નથી ને મીરા બહુ. સમયની સાથે માણસ ક્યારે બદલાઈ જાય ને કંઈ ના ખબર પડે. જેવો સમય બદલાય એવો માણસ પણ બદલાય. અને આ જવાબદારી મારી અને તમારા પપ્પાજીની છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારી આ જવાબદારી અમે પૂરેપૂરી રીતે નિભાવીએ. એટલે તમને જણાવવા આવ્યા હતા અને તમારો જવાબ જાણવા પણ. અને તમે કહ્યું એમ દુનિયાના ઘણા લોકો દુઃખી છે પણ આપણને ફરક નથી પડતો. પણ આદિત્ય એ આપણી સાથે રહે છે અને જે સાથે રહેતા હોય એ વ્યક્તિનો ફરક તો પડવો જ જોઈએ. મમ્મીજી, મારી તો ના છે. કારણ કે જે ઘરનો નોકર હોય એને કંઈ મિલકત થોડી દેવાની હોય. કાલ સવારે એના લગ્ન થઈ જશે, એની બાયડી આવી જશે તો એ પણ તો પછી કાલ સવારે મારી જગ્યા લઈને ઊભી રહેશે ને. આઈ મીન વહુની જેમ રહેશે આ ઘરમાં. દીકરા જેવો નોકર છે. હા, પહેલાં દીકરો, પછી આ ઘરનો નોકર. અને અમે એને નોકર જેવો રાખ્યો જ નથી. દુનિયાની નજરમાં ભલે નોકર હોય. અને રહી વાત એના ભવિષ્યની, એની પત્નીની, આવનારી વ્યક્તિ કદાચ મિલકત હશે ને તો રહેશે અને એની સાથે આવશે પણ ખરી અને કાલે ઉઠીને એની સાથે રહેશે, એનું ભવિષ્ય સુધરશે. કોઈના ઉપર આશ્રિત તો નહીં થાય ને. મમ્મી, કેવી વાત કરો છો તમે? ભવિષ્ય સુધારવાની વાત જ નથી. ઘણા ગરીબ લોકો છે આ દુનિયામાં જેના લગ્ન થાય છે, જેની પત્નીઓ આવે છે. એટલે આ વાત તો બિલકુલ વેલિડ નથી. પછી તમારી મરજી, તમારી મિલકત છે, તમારે જેને આપ્યું હોય એને આપો. અમારી મિલકત છે, અમારે જેને આપવી છે એને જ આપીશું. પણ આ તો તમને જણાવવા આવ્યા કારણ કે સીધી વસ્તુ છે. કાલે ઉઠીને તમને એમ ન થાય કે બારોબાર મારા સસરા અને મારી સાસુએ તો નિર્ણય પણ લઈ લીધો. કારણ કે અમે નથી ઈચ્છતા કે કોઈની પણ સાથે અન્યાય થાય, ના વિજય સાથે ના આદિત્ય સાથે. કારણ કે સંબંધો નિભાવવા અને એને આખી જિંદગી નિભાવીને ચાલવાને એ બંનેમાં ઘણો ફરક છે. અને એ સમજતા તમને થોડી વાર લાગશે પણ ચિંતા નહીં કરો. જે અમે ઈચ્છીએ છીએ એ તો કરીને જ રહીશું. બધી વાત સાચી, પણ તમે આદિત્યને પૂછ્યું એનો શું વિચાર છે?
એને તો નથી પૂછ્યું, પણ પૂછી લઈશું. ચાલ ને ભાઈ. શું કરે છે? એસી બરાબર છે. બરાબર જ હોય ને. ખોટી જગ્યાએ ખોટી સ્વિચ દબાવીએ તો શું થાય? કામ ન કરે. જો તારી સાથે એક ડિસ્કશન કરવા માટે આવી છું. પહેલા મારી વાત પૂરી સાંભળજે અને પછી મને જવાબ આપજે, ઠીક છે ને? હા હા, પણ અત્યારે સમય નથી. એસી ચાલુ થઈ ગયું છે, ફટાફટ ઠંડુ થાય એટલે કામ પતાવી દો. પહેલા હું કહું ને એ કામ કરીએ, પછી કામ પતાવી દઈશું આપણે. જો અરે મારા નહીં નહીં, બિલકુલ નહીં. અત્યારે કોઈ કામ નહીં, ચિંતા. કામ નથી ચિંતી ડોબા. પહેલા વાત તો સાંભળ પૂરી. ઓહો કીધો મને. તો શું કહું? આદિ સોરી સરખી સરખું. સોરી. હા બોલ. જો મારા સાસુ અને મારી વચ્ચે વાત થઈ છે. મારા સાસુ કહેતા હતા કે આ બધી પ્રોપર્ટીના ભાગ પાડવાના છે અને એક ભાગ તને આપવાનો છે. મારા સાચે? હાસ તો આટલી મોટી વાત હું કઈ મજાકમાં થોડી કરીશ. જો મારા સાસુએ આ બે ભાગ પાડવાની વાત કરીને ત્યારે તો મેં બહુ ગુસ્સો કર્યો કે આદિત્ય આ ઘરનો નોકર છે, ભિખારી છે, લુખ્ખો છે. એમની સામે તો કહેવું પડે ને. એમને થોડી ખબર હોય કે તું મારા દિલનો રાજકુમાર છે. વાહ, જે દિવસની રાહ જોતો તો એ જલ્દી આવી ગયો. કયો? હાજ. હા, પ્રોપર્ટીમાંથી અડધો ભાગ મને મળે. એ જ તો હું પણ આ જ દિવસની રાહ જોતી હતી કે પ્રોપર્ટીમાંથી બે ભાગ પડે ને એટલે એક ભાગ વિજયને મળે અને બીજો ભાગ જે તને મળે ને એ તું મારા નામે કરી દે. પછી આપણે બંને શાંતિથી જીવીશું. કોઈની ચિંતા પણ નહીં અને કોઈને જવાબ પણ નહીં આપવાના. જો મારા સાસુ તને કાંઈ પૂછે ને મિલકતને લઈને તો ના ન પાડતું, ઠીક છે? ના તો નહીં પાડ, કારણ કે મિલકત તો મારી છે, તો મારી પાસે જ રહેશે ને. ખબર છે મને. આ તારી જ મિલકત છે જે પહેલાં તારી પાસે આવશે અને પછી મારી પાસે. પણ આમ તો આપણા બંનેની જ ને. હવે તો મારા એકલાની રહેશે. હવે જે કંઈ પણ આવશે ને બધું મારું જ થશે. એટલે કોઈને કંઈ નહીં મળે એમાંથી. પાગલ જેવી વાત ન કર. ખબર છે મને કે કોઈ સાંભળતું હોય એટલે તું આવી રીતે બોલતો હશે ને. સાંભળી જાય તો પણ નહીં આપો. અત્યાર સુધી જે કંઈ પણ આપતા હતા બધું જ તો આપી દીધું છે. હા તો હું પણ સાચવીને જ રાખું છું ને. આપણા બંનેના ભવિષ્ય માટે છે. નહીં ને કાલ સવારે કોઈને ખબર પડી ગઈ તો ત્યારે આપણે બંને ભાગી જશું અને પછી બધી જ વસ્તુ હું તને આપી દઈશ. વાહ, એટલોય મૂર્ખ નથી. હા, બહુ હોશિયાર બનવાની કોશિશ કરી તમે. કેમ? હું શું હોશિયાર બનું છું? બરાબર જ તો કહું છું. તારે બીજે લગ્ન કરવાની જરૂર નથી. આ પ્રોપર્ટી લઈ લે ને પછી આપણે કંઈક વિચારીશું. લગ્ન ને લગ્ન તો હું કરીશ ને. શું હું લગ્ન કરીશ? તો હું કોણ છું? તું કોણ છે? આદિ, તું મજાક કરી રહ્યો હોય ને તો ન કરતો. જો હું તને સાચે જ બહુ પ્રેમ કરું છું અને હું ઈચ્છું છું કે આખી જિંદગી આપણે બંને આમ જ રહીએ, હંમેશા સાથે. તારો પતિ છે એને કહે છે એ હંમેશા સાથે જ રહેશે. મને ખબર છે કે છે ને અત્યાર સુધી આવી રીતના જ ભોળવી મારી પાસેથી બધી વસ્તુ લઈ લીધી છે, છતાંય હું કાંઈ નથી બોલ્યો. કારણ કે હું આ દિવસની રાહ જોતો હતો ને. એટલે જો હું પહેલાં જ કંઈક બોલત ને તો તું એક્શન લેત, અને તું એક્શન લેત તો મારે આ ઘરમાંથી બહાર નીકળવું પડે. એટલે તારી સાથે મારે સંબંધ સારો બનાવીને રાખવો પડે. મેં તો બરાબર એટલે જ તો રાખ્યો છે. એટલે તે મારી સાથે ગદ્દારી કરીને. ગદ્દારી તો તે કરી કહેવાય ને. એક પતિ હોવા છતાં પણ પરપુરુષ સાથે આવી રીતના વાત કરવી, પ્રેમથી રહેવું, પ્રેમ કરું છું કહેવું અને એની પાસેથી બધી વસ્તુઓ લીધા કરવી. તારી જેવી તો લાલચુ માણસ મેં ક્યાંય નથી જોઈ. અને તું શું કરે છે? તને જેવી મિલકત મળવાની વાત આવી એવો બદલી ગયો ને. અત્યાર સુધી તો તું પણ પ્રેમ કરતો હતો. તો હતો ને, પણ લગ્ન કરવા પડશે ને. તે લગ્ન કરીએ ને નાના શેઠ હારે. બરાબર. એટલે તું હવે એવું વિચારતો હોઈશ ને કે અડધી પ્રોપર્ટી તને આટલી ઇઝીલી મળી પણ જશે અને તું મારા નામે નહીં કરે તો હું તને કંઈ કહીશ પણ નહીં. તું મને ઓળખતો નથી. જો હું પ્રોપર્ટી માટે ઘરના નોકર સાથે રિલેશન રાખી શકતી હોય ને તો હું કાંઈ પણ કરી શકું. તો હું પણ કાંઈ પણ કરી શકું. તો ઠીક છે, જોઈએ કોણ જીતે છે. જોઈએ. લગી બેટ. હા,
લાગી બધું મને પણ કહેતા આવડે છે. એસી ચાલુ રહેવા દે, આ બધું મારું જ છે હવે. આ રિમોટ લઈને વહી ગઈ. કાંઈ નહીં, રાખ. કેમ બહુ બિઝી થઈ ગયો છે? એટલું બધું કામ તારી પાસે કરાવે છે કે તારી પાસે મળવાનો સમય નથી હોતો? કેટલાય સમયથી એક મહિનો થઈ ગયો છે? 15 દિવસ? કેટલા દિવસથી મળવા નથી આવ્યો? અરે તું વાત જવા દે ને, બહુ ચિંતામાં છું. હા, એથી ઘરે જઈને પાછું કામ કરવું પડશે એમાં, એ ચિંતામાં. કામ માટે નહીં હવે. તો હા, ઘરમાં બધું છે ને જે ચાલી રહ્યું છે ને એના લીધે થઈને. શું ચાલી રહ્યું છે? તું વાત કરે તો ખબર પડે ને. પણ તારી પાસે તો એટલો સમય જ નથી કે તું મને ફોન કરી શકે, મેસેજ કરી શકે, એટલીસ્ટ ગુડ મોર્નિંગ પણ કહી શકે. હું તને બધી વાત ફોનમાં નહોતો કરી શકું એમ, એટલે મેં મેસેજ કરીને કંઈ તને કીધું નહીં. અને ફોન પણ નહોતો કરતો. એનું કારણ હતું કે જો જે દિવસે છેલ્લી વાર આપણે મળ્યા ને ત્યાર પછી હું ઘરે ગયો ને તો ઘરે શેઠે એવું નક્કી કર્યું હશે કે એને પ્રોપર્ટીના ભાગ પાડી લેવા છે. એક ભાગ એના દીકરાનો ને એક ભાગ મારો. હા, તો ખુશીની વાત કહેવાય ને. શું તું પણ ત્યારે જ તારે ફોન કરીને મને કહેવાની જરૂર હતી કે આપણે જે ઈચ્છતા હતા એ થઈ ગયું? અરે મનમાં એ જ થયું હતું કે તરત કહી દઉં તને, પણ કહી ના શક્યો. હા, નાના શેઠની વહુ શેઠાણી એનું શું? અરે મને બ્લેકમેલ કરે છે. તને બ્લેકમેલ કરે છે? હા. કેવી રીતે? શું કામ ને શેના માટે? જો બહુ લાંબી કહાની છે પણ તને ટૂંકમાં સમજાવું. સમય જ સમય છે. જો એમાં એવું છે ને એ જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવ્યા ને ત્યારથી એને ખબર પડી ગઈ કે ઘરમાં મારું માનપાન કેટલું છે. એના પછી એ મારી સાથે વાતો કરવા લાગ્યા, મને પ્રેમ કરવા લાગ્યા. અને રમત એક મિનિટ, આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લાગે છે. એ પ્રેમ કરવા લાગ્યા એટલે સમજાયું નહીં ને થોડુંક? હું નાટક કરતો હતો, એ મને પ્રેમ કરતા હતા. એ પણ નાટક. પ્રેમનું નાટક કરવાની શું જરૂર હતી પણ? અરે એવું ના કરે તો ઘરની બહાર કઢાવી નાખે. તો કાઈ વાંધો નહીં, નીકળી જવાય. એ બહુ ચાલાક સ્ત્રી હતી. ચીટ કરતો હતો ને મને? ચીટ બિલકુલ નહીં. તને શું કામ ચીટ કરું? તારા સમ મારા સમ. મારી નાખ મને, એટલે તારે એની સાથે રહેવું હોય તો તું રહી શકે. મારે નથી રહેવું એની સાથે. લગ્ન થઈ ગયેલા છે. તું સમજ, એ ઘરમાં ટકવા માટે થઈને એ જેમ કહેતા હતા ને એમ હું કરતો હતો. મારી કોઈ વાત નથી સાંભળવી, હું જાઉં છું. અરે ના ના, સાંભળ. અત્યાર સુધીમાં શેઠે જે કંઈ પણ વસ્તુ આપીને એ બધી સાબિતી સાથે મેં એને પાછી આપેલી છે. વેરી ગુડ. એટલે મને ખબર પડી કે તું મને વસ્તુ કેમ નતો બતાવતો. વસ્તુ ક્યાંથી બતાવે? એવી નાની વસ્તુઓમાં મારો જીવ નહોતો. મને ખબર હતી કે શેઠને જે રીતના ઘરમાં કામ કરીને મેં આપ્યું છે ને એવી રીતના કોઈ ના આપી શકે. વસ્તુઓ પાછી આપી દેવાય ને શેઠને. ને શેઠાણીને આપવાની શું જરૂર હતી? અરે શેઠને વસ્તુ ક્યાંથી પાછી આપી દઉં? એ નહોતો કહી શકું એમ. એ બધું ત્યારે ભાંડો ફૂટી જાય એમ હતો. એટલે તો હવે શું થાય? હવે મને એ ચિંતા થાય છે કે એણે ઘરે એવું કહી દીધું છે કે આના લગ્ન નથી કરવા અને આ લગ્ન થવા નથી દેતી મારા. મારે તો તારી વાત જ ઘરે કરવી હતી, કારણ કે શેઠે મને પૂછ્યું હતું કે તને કોઈ ગમતી છોકરી હોય તો કે. મારે તો ઘણું કહેવું હતું, તો વચમાં આવીને કહે છે કે ના, એને કોઈ છોકરી ગમતી નથી, લગ્ન કરવાની ના પાડે છે. ખરેખર અત્યારે છે ને હું આ તારા જે શેઠ છે ને એની પાસે જઈશ અને આ તારી જે નાની શેઠાણી છે ને એનું કચુંબર બનાવી નાખીશ. તને લાગે એટલું સહેલું નથી? હા, એના ભાઈઓને બધા ગુંડાઓ છે. હા તો એટલે મને શું ફેર પડે છે? હું તો એને મારીને આવી જઈશ, પછી તું જોવે ને એ જોવે. ના, એવું ના કરાય. આ મિલકત માટે ગમે એવું કરે એમ છે. એમાં એવું છે કે જ્યાં સુધી શેઠની આ આંખો નહીં ખુલે ને ત્યાં સુધી કંઈ નહીં થાય. હજુ એક વાત ના સમજાય. તું પ્રેમનું નાટક કરતો હતો. હા. એને પ્રોપર્ટી જોઈએ છે. હા. તો તને કેવી રીતે ને કઈ વાતને લઈને બ્લેકમેલ કરે છે? તે એવું કઈ કર્યું છે એની સાથે? મેં કાંઈ નથી કર્યું. બ્લેકમેલ એટલા માટે કરે છે કે અત્યાર સુધી હું એની સાથે પ્રેમનું નાટક કરતો હતો, કારણ કે ઘરમાં એની પાસે બધી વાત જાણવા મળતી હતી. તો જ્યાં સુધીની લાલચ હતી ને બધી ખબર પડી ગઈ. જેવી મારા મિલકત, મતલબમાં જેવી મિલકત મને અડધો ભાગ મળે એમ હતો ને, ત્યાં એ કહેવા આવી ગઈ કે તારા નામ પર જે પણ વસ્તુ કરે ને બધી મારા નામ પર કરી દેજે. એને જોતું છે બધું. એક તો એના પતિના ભાગ પર જાય અને એક એના ભાગ પર, એટલે આપણી પાસે કાંઈ ના વધે. છેલ્લે શેઠ અને શેઠાણી પાસે પણ કાંઈ ના વધે. એટલે એ શું કરે? શેઠ અને શેઠાણીને ઘરમાંથી બહાર કાઢી મૂકે. એના એક તો જોતું છે ને પોતે નિરાતે આરામથી રહેશ. ચાલ અત્યારે શેઠ શેઠાણી પાસે જઈએ ને બધી વાત કરી દે. ચાલ. અરે અત્યારે હા તો
એમ પણ તમને દીકરાની જેમ રાખે છે ને, તો પછી તમારી વાત પહેલાં માની જશે. અને તારી વાત ઉપરથી મને એવું લાગે છે કે જેમ તું પ્રેમનું નાટક કરી શકે, તો એવું ન બની શકે કે અત્યાર સુધી શેઠાણી પણ તારી સાથે આ બધું નાટક કરતા હોય. નાટક જ કરતી હતી, પણ છે ને મને પકડાઈ ગઈ. પછી મેં એની સામે કીધું કે હું તો કંઈ નથી આપવાનો હવે, એટલે બસ ગુસ્સે થવા લાગી. તું અત્યારે જા ને શેઠાણીને વાત કર, એટલે કે તારા શેઠને વાત કર જા. પણ એના શેઠ મને કાંઈ કરશે નહીં ને, જાઉં છું. હું શું કહું તમને, મેં મીરા બહુ સાથે તો બધી વાત કરી જ લીધી છે. તો તમે છે ને હવે વકીલને ત્યાં જઈ અને બધી વાત કરી લો, એટલે વાત થાય પૂરી. એટલે આપણે એક આપણી જવાબદારીમાંથી મુક્ત થઈએ. એટલે મીરા રાજી ખુશીથી આ પાડી છે ને, એને પછી પરાણે આ પડી એવું નથી ને. હવે અત્યારે તો મને જે દેખાયું એ મેં તમને કહ્યું. હવે આગળની વાત આગળ ખબર. હા બસ તો વાંધો નહીં, મને એ જ ચિંતા હતી સમજ્યા હા. કે મીરાઓ જો માની જાય ને તો સારું, નહીંતર પછી જો કે હું તો મારો જે મેં ધાર્યું હોય એ જ કરું, પણ પછી જબરજસ્તી કરવું અને પ્રેમથી કરવું એ બે વસ્તુમાં બહુ ફરક છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. જબરજસ્તી અને પ્રેમમાં ફરક તો ખરો છે. હા, પણ આજે સવારથી આદિત્ય નથી દેખાતો, ક્યાં ગયો એ? મને એણે કીધું તમે શેઠ ઘરે રહેજો, હું આવું છું હમણાં, મારે તમારું કામ છે એમ હોતું ને. એણે કીધું આને શું કામ છે, મેં કીધું વધારે જે કામ હોય કહી દે ને તમે તારે. એ કે નહીં તમે શેઠ અને શેઠાણી બે ઘરે રહેજો, મારે કામ છે ને તમારા બંનેનું, એટલે થોડુંક કામ છે. હવે એને શું કામ છે? એ સારું સારું. આદિત્ય અને હા હા બેટા, આ છોકરી કોણ? તે કહ્યું હતું ને કે તારે કંઈ કામ છે, તું કંઈ કહેવા માંગે છે, વાત શું છે? જો આદિ જે કામ હોય તું તારે શેઠાણીને બતાવી દે. આમે મારે મોડું થાય છે ને તો હું જાઉં છું. ના ના, તમારે તો અહીંયા રહેવું જ પડશે. સાંભળો, હા, મારા લગ્નની વાત તમે કરતા હતા ને, તો મેં મારા માટે છોકરી ગોતી લીધી. એ યાદ છે, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ જ ને લગ્ન એ કરવા માંગીએ છીએ. સાચું? હા. તો આદિ તું આને પ્રેમ કરતો હતો અને તે અત્યાર સુધી કઈ વાતે ન કરી, એવો અણસારી ન હોવા દીધો. હા બેટા, તારે અમને કહેવાય તો ખરું ને કે તું કોઈ છોકરી છે જેને પ્રેમ કરે છે ને એની સાથે લગ્ન કરવા માંગે છે. અમે કેટલા દિવસથી તારા લગ્ન માટે વાત ચલાવીએ છીએ અને એકવાર પણ ન કીધું તે. હવે કહી દીધું ને, પણ ઘરમાં તમને લોકોને કોઈને વાંધો તો નહીં હોય ને? અમારા આદિત્યના લગ્ન થાય ને એટલે અમને કોઈ વાંધો હોય જ નહીં. પણ બેટા તું ઘરમાં, તારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં ઉપાધિ નથી, મારા ઘરમાં બધા માનેલા જ છે. વાત તમારા ઘરની કરવાની છે, એટલે કે એમ નાના નહીં, શેઠાણી. બરાબર છે, પણ વાત એમ છે કે તમારા ઘરમાં મમ્મી પપ્પા એમ કોઈક તો હશે ને? છે ને, બધાય છે. પણ એની સાથે કહેવાય જ ને કે વડીલો વચ્ચે વાત નક્કી થાય. તમે આવશો ને શેઠ, મારે તો નો વાત કરવા જવાય ને મારી, એટલે તમે જાજો અને પછી વાત કરી લેજો. અરે કરો ને. એમ નહીં, એને ખબર તો છે ને પછી એના મમ્મી કે છે. અરે શેઠ, લગ્ન નથી થઈ શક્યા. હા, તમને ખબર નથી? નાના શેઠાણી છે ને ના પાડે જ મારા લગ્ન કરવાની. એ શું કામ ના પાડે? અરે પગ આડો કરે છે. હવે મારે તમને કેટલી વાત કરવી, મારે તો કેટલા સમયથી કરવી હતી. જ્યારથી નાના શેઠાણીએ લગ્ન કરીને આ ઘરમાં આવ્યા જ ને ત્યારથી મારે તમને એની વાત કરવાની હતી. અરે બ્લેકમેલ કરે છે, બ્લેકમેલ. શું વાત કરે છે આ તું? હો, કઈ બાબતમાં? હા, નાના શેઠને મતલબમાં અંધારામાં રાખીને દગો કરી રહ્યા છે. એક મિનિટ, એટલે તું શું કહેવા શું માગે છે તું? શું શેઠ, હા, હું જે કંઈક પણ કહીશ ને સાચું કહીશ. હું તમને ખોટું કાંઈ નહીં કહું. હટાણ લગન તમે જે કંઈ પણ વસ્તુ મને આપીને એ મારી પાસે નથી. એ હંધી વસ્તુ નાના શેઠાણીએ મારી પાસેથી લઈ લેતા હતા. અરે મને પ્રેમમાં ફસાવ્યો હતો, એટલે હું નાટક કરતો હતો, પણ એ મારી યારે નાટક કરતા હતા. એને એમ હતું કે હું આ નોકર છે ને તો આને મીઠા મીઠા વાલ કરીને આની પાસેથી ઘરમાંથી બધી વસ્તુ પડાવી લો, આવું કરતા હતા. પણ હું તમને કોઈને કહી નહોતો આપતો, કારણ કે મને બીક હતી કે જો હું તમને કહીશ ને તમે લોકો મારી વાત સાચી નહીં માનો અને નાના શેઠાણીની વાત સાચી માનીને મને ઘરની બહાર કાઢી મૂકશો તો. એક મિનિટ,
તું કહે છે એ બધી વાત સાચી ને? હા. અમને તારા પર પણ એટલો જ વિશ્વાસ છે, કારણ કે નાનપણથી તને દીકરાની જેમ ઉછેર્યો છે. દીકરાની જેમ નહીં, અમે તને દીકરો માનીએ છીએ. મીરા વહુને બોલાવો. જો એને તારી સાથે દગો કર્યો હોય ને મારા દીકરા સાથે રમત રમી હોય ને તો પછી એની તો આ ઘરમાં કોઈ જરૂર જ નથી. મીરા વહુ! તો મારો નોકર ભલે રહ્યો પણ મારા દીકરા સમજ છો ને એટલે હું મારા વો વિશે આ વાત સાંભળી લીધો. કોણ? આદિની ગર્લફ્રેન્ડ. શું? હા, અમારે બંનેને લગ્ન કરવા છે પણ બુદ્ધિ- તમે કરવા નથી દેતા. શું બોલે છે? પાગલ છે તું? આદિ તો મારા ભાઈ જેવો છે, બહુ સારો માણસ છે. કરી લો, લગ્ન કરી લો. સારી છોકરી છે નહીં મમ્મી? હા શરમ કરો, શરમ. ફરી ગયા? કાં શું ફરી ગયું? મેં તો આજે પહેલી વાર જોઈ છે, તો શું ફરી ગયું? એક મિનિટ. ચાલ માની લીધું કે તું આને પહેલી વાર મળી છે, તે આની સાથે કોઈ બીજી વાત જ નથી કરી, પણ મારે તને એક સવાલ પૂછવો છે. શું? હા, આદિત્યને અમે જે કંઈ પણ અત્યાર સુધી વસ્તુ આપી, જેમ કે સોનાની ચેન, ઘડિયાળ, રૂપિયા, એના કપડાં, અને ત્યાં સુધી કે એના નામે અમે દર મહિને જે રૂપિયા મૂકીએ છીએ એ બધી જ વસ્તુ તે તારી પાસે રાખી છે? રાખી છે નહીં, એમના પિયર. મીરાઓ સાચું બોલજો, હજુ મોકો છે. જો સાચું નહીં બોલો ને તો આ ઘરમાંથી જતા વાર નહીં લાગે. આટલું જ નહીં, હા નાના શેઠ અરે ચૂપ રહો ને. તમારે વચ્ચે બોલવું જરૂરી છે અમારા ઘરમાં? હા, કારણ કે આ એનું પણ ઘર છે. સમજી ગયા? છેલ્લે જ્યારે ખબર પડી ને કે તમે મિલકતના 2 ભાગ પાડવાના છો, એક ભાગ મને આપવાના છો અને એક ભાગ નાના શેઠને, તો મારી પાસે આવીને કહે છે કે ભાગ ચૂપચાપ લઈ લેજો, લગ્ન નહીં કરતો તું, હું તારી સાથે આખી જિંદગી રહીશ અને એ બધું મારા નામ પર કરી દેજે. લો, આવો દગો કરવાનો એક ઘરમાં ને ઘરમાં દીકરાની વહુ એક દુશ્મન બનીને રહે. જો પપ્પા, હું બધી હકીકત જણાવવા માટે તૈયાર છું. એમાં એવું થયું કે તમે લોકો આદિત્યને બહુ સાચવતા હતા, જે મને ગમતું નહોતું. અને મને આ જ વાતનો ડર હતો કે એક દિવસ તમે અડધી પ્રોપર્ટીના નામ પર જરૂરથી કરશો. જે પ્રમાણે તમે એને દીકરાની જેમ રાખો છો, માન સન્માન જાળવો છો, એને પ્રેમ કરો છો, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એટલે મેં મારું સ્ત્રી ચરિત્ર વાપર્યું. પૂરેપૂરી કોશિશ કરી કે આદિત્ય મારી બધી જ વાત માની લે. ઇવન ત્યાં સુધી કે હું એને મરવાનું કહું ને તો એ મરી પણ જાય. પણ ખબર નહીં આ છોકરી એને કંઈક ચડાવ્યો હશે, એટલે એની ટાઈમે આવીને એ ફરી ગયો. એ છોકરી એને કંઈ નથી ચડાવ્યું. સમજ્યા તમે? હા, તમારી બુદ્ધિ બેર મારી ગઈ હતી. આટલી બધી પ્રોપર્ટી છે, એમાંથી આદિને અમે 25 થી 30% આપવાના. નોકર છે મમ્મીએ. એ ક્યાંથી માંગી? અમારો દીકરો છે, કહ્યું ને વિજય. દીકરો હોય ને તો રાખો તમારી પાસે. ક્યારની સમજાવું છું, ખબર નથી પડતી. અને તું કેવી રીતે આવી એની જિંદગીમાં? અત્યાર સુધી હું હતી તો હવે શું થયું? હા, નાટક હતું એ બધું, રહેવા દો. અને તમને ખબર છે તમે મારી સાથે નાટક કરતા આ પૈસા પડાવવા માટે. કરતી હતી નાટક. તને શું લાગે તારા જેવા 2 કોળીના નોકર સાથે હું પ્રેમ કરું? ચાલ નીકળ, મોઢું જોયું છે અરીસામાં? પહેલા તમે તમારું મોઢું જોયું છે? હા, શું પ્રોપર્ટી જોઈતી હતી ને? પ્રોપર્ટી જોઈએ છે ને? મળશે. છૂટાછેડાના કાગળિયા. આ ઘરમાંથી નીકળવું પડશે. અને આ જે કંઈ પણ વાત થઈ છે ને એના બધા પ્રૂફ પણ રાખીશું. તમને શું લાગે છે હા કે તમે જેમ નચાવશો એમ માણસ નાચશે? શરમ જેવી જાત છે કે નહીં? કોઈની પરણેલી સ્ત્રી છો, કોઈની પત્ની છો, અને છતાંય ઘરના નોકર સાથે એ પણ રૂપિયા માટે આવા કામ કરતા બસ હતા. કરો. તમે પણ કાંઈ ઓછા નથી. તમારા લોકોના કારણે જ આ થયું છે. અને છૂટાછેડા દેવા છે ને મને તો ઠીક છે, મળી લઈશું કોર્ટમાં. સમજ્યા? હાથ બી ગતિમાં. ભલે આવી વ્યક્તિ ઘરમાં છે ને ઝેર જ ઓકે. એટલે આવી વ્યક્તિ ન હોય ને આપણી જિંદગીમાં એ જ સારું. અસલી સ્વરૂપ બતાવી દીધું મીરાએ. કેવી માનતો તો ને કેવી નીકળે. આ બધી વાતને છોડ, હવે તારા લગ્નની તૈયારી કરીએ. સારું થયું આ ઘરમાંથી કાયમ માટેનો કંકાસ ગયો.